આજે તો સવારે દુકાન ખોલીને વિચારું છું પીઝા મગાવી લો મારા હાટું. એ બધું તો પછી કરશું, કામી લાગી જાવ જલ્દી. ઘડીક વાર શાંતિથી ઉભો રહ્યો તો આવી ગયા કસ્ટમર, એના હાટું સોડા બનાવી દે. આપી દીધી મલ્ટી કલર ની. એડ્રેસ મારું આવે છે ડિસ્પ્લે ઉપર. થઈ ગયું છે મોડું ને સાફ કરવાનું બાકી છે, તો એમાં લાગી જાઉં હું જલ્દી કામે. બધું મૂક્યું સાઈડમાં ને લિક્વિડ વાળું પાણી લઈ લીધું. ધીમે ધીમે ડૂચો ઘઉંવાનું ચાલુ કર્યું. ખાસ ઘઉં તો આરસ ઘાઈ જાય ને એની બીક લાગે, એટલે ધીમે ધીમે ધોઈ નાખું. લુગડું કર્યું ભીનું ને ડબ્બા લૂસી નાખ્યા એનાથી. બધું કામ પતી ગયું છે ને ચહેરાની ચમક જોવો ખાલી, કેવો નૂર આવી જાય. વાર લગાડું તો થાય ને, એટલે પોતું કરવાનું ચાલુ કરી દીધું. મારા પપ્પા આવી ગયા છે દુકાને. એક જણાની કોમેન્ટ આવી હતી ફેસ રિવીલ કરવાની, તો હાવેણી મારી છૂટી મને. ફેસ રિવીલ તો કરશું, પેલા હાવેણી મારીને પોતા માર. ખબર નથી પડતી તને કાંઈ? કીધું હશે ભાઈ જવા દો, અત્યારે હાવેણી મારીને પોતા મારવાનું ચાલુ કરી દીધું. મેં કીધું થોડીક લાઈટ તો ચાલુ કરો. હા હા કે તને દેખાય નહીં મારો ભાઈ, એટલે કરી દીધી લાઈટ ચાલુ. તમારી ઘણી બધી કોમેન્ટ હતી કે પીઝા મગાવો, તો પીઝા મગાવી લીધા છે. હવે શું મગાવું એ કોમેન્ટ કરજો. નાસ્તો કરવાનું કરું હું ચાલુ. હોય હાથમાં ને માથેથી નાખેલું ચીઝ, પછી રાહ થોડી જોવાય, એટલે ચાલુ કરી દીધું. ટેસ્ટમાં પણ બહુ સારા છે. હાલો તમે કોમેન્ટ કરીને ભાઈબંધ દોસ્તારને વિડીયો શેર કરીને ફોલો કરતા જાજો મને. બાય બાય.